નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મહત્વના સમાચાર છે કે મંગળવારે દિલ્હીમાં ચાલી રહેલી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા એટલે કે જેપી નડ્ડાનો કાર્યકાળ 1 વર્ષ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે તેઓ જૂન 2024 સુધી પાર્ટીના પ્રમુખ રહેશે। લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ 2024માં જ યોજાવાની છે। આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે। મંગળવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભાજપે 2024ની ચૂંટણી પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં જ લડવાનું નક્કી કર્યું હતું। પાર્ટીની 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં જેપી નડ્ડાના કાર્યકાળના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી હતી। નડ્ડા હવે જૂન 2024 સુધી પાર્ટીના પ્રમુખ રહેશે। તેમણે કહ્યું કે નડ્ડાના કાર્યકાળને વધારવાનો પ્રસ્તાવ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો છે। ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી હતી। નડ્ડાનો કાર્યકાળ આગામી 1 વર્ષ માટે એટલે કે જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે નડ્ડાને જૂન 2019માં કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। ત્યાર પછી 20મી જાન્યુઆરી 2020ના રોજ તેમને પૂર્ણકાલીન પ્રમુખ બનાવાયા હતા। નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થાય છે। દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો છેલ્લો દિવસ હતો। બેઠકમાં સામાજિક આર્થિક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ ઠરાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી હતી। ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે તેમની નીતિઓને કારણે ભારત વિશ્વની 5 મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થયું છે। પહેલા દિવસે એટલે કે સોમવારની સભા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટ સ્ટ્રીટ પર પટેલ ચોકથી એનડીએમસી કન્વેન્શન સેન્ટર સુધી 15 મિનિટનો રોડ શો કર્યો હતો। ત્યાર પછી મોદીએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે વડાપ્રધાને દરેક નબળા બૂથ પર મક્કમતાથી કામ કરવાનું કહ્યું છે। देशभर में आवा 72,000 बूथनी ओळख करवामां आवी गई है। 2024 तक बढ़ाया जाएगा। जैसे आप सभी लोग जानते हैं, देश की सभी राजनीतिक दलों में शायद सबसे ज्यादा लोकतांत्रिक तरीके से चलने वाला दल अगर कोई है तो ये भारतीय जनता पार्टी है। जनसंघ की स्थापना से लेकर आज तक भारतीय जनता पार्टी में हमेशा बूथ से लेकर राष्ट्रीय अध्यक्ष तक के हमारे चुनाव समय समय पर हमारे संविधान के अनुकूल होते रहे और पूरी लोकतांत्रिक पद्धति से चुनाव के अधिकारियों की नियुक्ति होती है, मतदाता सूची बनती है और फिर चुनाव का शुरुआत होता है। बूथ के बाद मंडल का, मंडल के बाद जिले का, जिले के बाद प्रदेश का और प्रदेश के बाद राष्ट्रीय अध्यक्ष जी का चुनाव और कार्य समिति का चुनाव होता है। परंतु ये वर्ष सदस्यता अभियान का भी वर्ष है और हर साल हम चुनाव के पहले नई सदस्यता करते हैं। हमारी सदस्यता कार्यकाल 6 साल का होता है। 6 साल जब समाप्त होते हैं तब पूरी सदस्यता नए सिरे से होती है और जब 6 साल नहीं होते हैं तब इसमें सदस्यों की बढ़ोतरी के साथ बूथ को, मंडल को और जिले को वैधानिक मान्यता मिलती है। कोविड की महामारी के कारण ये सदस्यता का हमारा अभियान समय पर हो नहीं पाया और जब सदस्यता नहीं होती है, बूथ से राष्ट्रीय अध्यक्ष तक के बाकी के चुनाव नहीं होते हैं, तब राष्ट्रीय अध्यक्ष चुनना संवैधानिक रूप से संभव ही नहीं है। सारे कोविड की महामारी की गतिरोध को पार करने में भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने बहुत महत्वपूर्ण भूमिका निभाई और नड्डा जी ने उस कठिन काल के अंदर एक वाइब्रेंसी के साथ संगठन को सेवा के काम में जोड़ा और मैं तो आप सबको आग्रह करता हूं कि हमारा जो डॉक्यूमेंटेशन है, सेवा ही संगठन है, इस सूत्र का, उसको आप जरूर देखें तो आश्चर्यजनक तरीके से एक राजनीतिक दल का संगठन किस प्रकार से महामारी में सेवा कर सकता है, उसका ज्वलंत उदाहरण भारतीय जनता पार्टी ने नड्डा जी के अध्यक्षता में देश के सामने रखा, दुनिया के सामने भी रखा। उनकी राष्ट्रीय अध्यक्षता में ही हमने बिहार में
सबसे ज़्यादा स्ट्राइक रेट प्राप्त किया। महाराष्ट्र में भी एनडीए को गिन लें तो हम फिर से चुन कर आए। हरियाणा में भी हमारी सरकार बनी। इसके बाद उत्तर प्रदेश, उत्तराखंड, मणिपुर, आसाम, गुजरात, इस सब जगह भारतीय जनता पार्टी ने एक बहुत बड़ी सफलता हासिल की है। बंगाल के अंदर भारतीय जनता पार्टी ने 3 सीट से 77 सीट का बहुत बड़ा फासला एक ही 5 साल में तय किया और हम तमिलनाडु और दक्षिण के राज्यों में भी, तेलंगाना में भी एक ताकत बनकर धीरे धीरे सैन उभर कर आ रहे हैं। उत्तर पूर्व के सभी राज्यों में हमारी सरकारें तो बनी थी, परंतु संगठन का विस्तार बाकी था। नड्डा जी की अध्यक्षता में हमने उत्तर पूर्व के नॉर्थ ईस्ट के सभी राज्यों में संगठन को नीचे पहुंचाने में हमने बहुत बड़ी सफलता प्राप्त की है। गोवा में भी हम हैट्रिक लगाकर तीसरी बार और पहली बार पूर्ण बहुमत की सरकार बनाने में हम પંજાબમાં આ દિવસોમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. થોડા દિવસોમાં કોંગ્રેસની આ યાત્રા જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરશે. કાશ્મીરમાં રાહુલની શ્રીનગરની મુલાકાત પૂરી થાય તે પહેલા ભાજપે કોંગ્રેસને જવાબ આપવાની યોજના બનાવી દીધી છે. ભાજપની યોજના હેઠળ ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં હરિયાણાના ગોહાના સોનીપતમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અમિત શાહ બીજા જ દિવસે એટલે કે 29મી જાન્યુઆરી પંજાબના પટિયાલામાં એક રેલીને પણ સંબોધિત કરી શકે છે. કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા 30મી જાન્યુઆરીએ શ્રીનગરમાં પૂર્ણ થવાની છે. 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી શ્રીનગરમાં તિરંગો ફરકાવશે. હરિયાણામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સારી એવી ભીડ જોવા મળી હતી. હરિયાણામાં ભારત જોડો યાત્રા કુલ 8 દિવસ ચાલી હતી. 21 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધીના પ્રથમ તબક્કામાં ભારત જોડો યાત્રા ફિરોઝપુર, જીરકા, નુહ, ફરીદાબાદ અને ગુરુગ્રામ થઈને શરૂ થઈ હતી. બીજા તબક્કામાં 6 જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી સુધી યાત્રા પાણીપત, કરનાલ, કુરુક્ષેત્ર અને અંબાલા થઈને શરૂ થઈ હતી. હરિયાણા ભાજપના અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખડે અમિત શાહની રેલીને સફળ બનાવવા માટે અનેક સાંસદો અને ધારાસભ્યોને જવાબદારી સોંપી દીધી છે. સોનીપતના સાંસદ રમેશચંદ્ર કૌશિકને વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ છે. તેમના સિવાય સિરસાના સાંસદ સુનીતા દુગ્ગલને કોઓર્ગેનાઇઝરની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના હરિયાણા સોશિયલ મીડિયાના પ્રમુખ સંજય શર્માએ કહ્યું હતું કે અમિત શાહની ગોહાના રેલી સિવાય અમિત શાહ 3 ફેબ્રુઆરીએ હરિયાણામાં રાજ્ય સ્તરના 3 કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. સંત રવિદાસ જયંતિ પર ગુરુગ્રામ, યમુનાનગર અને નરવાનામાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે હરિયાણામાં લોકસભા ચૂંટણી પછી આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ગુપ્તચર એજન્સીઓએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને રામ મંદિર પર હુમલાના આતંકવાદીઓના કાવતરાનો ખુલાસો પણ કર્યો છે. ગુપ્તચર એજન્સીઓને હુમલાના ઇનપુટ્સ મળ્યા હતા અને જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ આત્મઘાતી બોમ્બર સાથે હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે શ્રી રામ મંદિરના નિર્માણનું 50%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને આ વર્ષના અંત સુધીમાં મંદિર તૈયાર થઈ જશે. અયોધ્યામાં જ્યાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં સુરક્ષા પહેલેથી જ કડક છે. ગુપ્તચર એજન્સીઓના એલર્ટ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ પહેલા કરતાં વધુ સતર્ક બની ગઈ છે અને હુમલાખોરો તેમના મનસૂબામાં સફળ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ્સ મળ્યા કે આગામી દિવસોમાં પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન અયોધ્યામાં રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હુમલાને અંજામ આપવા માટે આતંકીઓ પાકિસ્તાનથી નેપાળ અને નેપાળ થઈને ભારતમાં ઘૂસવાની યોજના બનાવી રહ્યા છે. જૈશ એ મોહમ્મદ નેપાળના રસ્તે ભારતમાં આત્મઘાતી ટુકડી મોકલીને હુમલાની યોજના બનાવી રહ્યું છે. दिल्ली में 2 आतंकियों की गिरफ्तारी के बाद देश की सुरक्षा एजेंसियों को पाकिस्तान के नापाक मंसूबों का पता चला है और इस खुलासे के बाद देश की जगह जगह खासकर अयोध्या में सुरक्षा बढ़ा दी गई है और हाई अलर्ट घोषित कर दिया गया है. चूँकि इनपुट मिला है कि नेपाल के रास्ते आतंकी अयोध्या में प्रवेश कर सकते हैं और दूसरी तरफ
आतंकी अयोध्या में भगवान श्री राम के भव्य मंदिर के निर्माण के दौरान आतंकी हमला कर सकते हैं। और इस इनपुट के बाद देश की तमाम खुफिया एजेंसी सक्रिय हो गई है और अयोध्या की सुरक्षा बढ़ा दी गई है। ये रास्ता सीधे राम जन्मभूमि मंदिर की तरफ जाता है और आप देख सकते हैं कि यहाँ किस तरीके से सुरक्षा इंतज़ाम है। खासकर जो पुलिस बैरियर है वहाँ पर खासा चेकिंग चल रही है। 24 आवर्स पुलिस सक्रिय है और हाई अलर्ट घोषित है। आने जाने वाले जितने भी वाहन हैं उनको रोका जा रहा है, उनकी तलाशी ली जा रही है और उनको उनके आई कार्ड्स देख के जो यहाँ के रहने वाले हैं उनको तभी छोड़ा जा रहा है। कुल मिलाकर जो पुलिस विभाग है या जो पुलिस प्रशासन है वो मुतमईन होना चाहता है कि किसी भी तरीके से कोई कोर कसर ना छोड़ी जाए। और शायद यही वजह है कि जितने भी लोग यहाँ इस रास्ते पर जा रहे हैं, यानी ये वो रास्ता है जो सीधे, आपको अगर मैं दिखाने की कोशिश करूँ तो ये बैरियर के सामने जो सीधे रास्ता जा रहा है, ये रास्ता सीधे राम जन्मभूमि मंदिर की तरफ जाता है और यहीं से श्रद्धालु प्रवेश करते हैं। ऐसे में जो पुलिस प्रशासन के जो टीम है और जो पुलिस के जवान हैं वह यहाँ पर मुस्तैद हैं। शहर के जितने भी आने जाने वाले जो मार्ग हैं, जो एंट्री पॉइंट हैं, वहाँ पर सुरक्षा के लिहाज से सुरक्षा चाक चौबंद कर दी गई है। दरअसल प्रशासन बिल्कुल भी नहीं चाहता कि कोई कोर कसर छोड़ी जाए, क्योंकि जिस तरीके से 2 आतंकियों के बाद ये खुलासा हुआ है और जानकारी हाथ लगी है सुरक्षा एजेंसियों को, उससे पुलिस प्रशासन ने अयोध्या की सुरक्षा बेहद कड़ी कर दी है। अबुल बशर खान, इंडिया न्यूज़, अयोध्या। ચીને પહેલીવાર પાકિસ્તાન સમર્થિત આતંકવાદ વિરુદ્ધ નક્કર પગલાં લેવા માટે સંયુક્ત રાષ્ટ્રને સમર્થન કર્યું છે। સંયુક્ત રાષ્ટ્રએ લશ્કર તૈયબાના નાયબ અમીર અબ્દુલ રહેમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે। જૂન 2022માં ચીને પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી સૂચિમાં સામેલ કરવા પર રોક લગાવી દીધી હતી। મક્કી લશ્કરના વડા હાફિઝ સઈદનો સાળો છે અને તે જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલાઓમાં સામેલ પણ છે। અમેરિકાએ મક્કીને આતંકવાદી જાહેર કર્યો છે। 75 વર્ષીય મક્કી લશ્કરે તૈયબામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યો છે। ભારત અને અમેરિકા બંને પોતપોતાના દેશના કાયદા હેઠળ મક્કીને આતંકવાદી જાહેર કરી દીધો છે। અગાઉ ચીને અનેક વખત યુએનના પગલાં અટકાવવામાં સફળ થયું હતું, જેમાં ઓગસ્ટ 2022માં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના કમાન્ડર અબ્દુલ રઉફ વિરુદ્ધનો પ્રસ્તાવ અટકાવી દેવામાં આવ્યો હતો। રઉફ જૈશ ચીફ મસૂદ અઝહરનો ભાઈ છે અને 1999માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814 હાઇજેકનો માસ્ટર માઇન્ડ હતો। સપ્ટેમ્બર 2022માં ભારત અને અમેરિકાએ આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાની માંગણી કરી હતી। સાજિદ મીર 26/11નો માસ્ટર માઇન્ડ છે, પરંતુ ચીને અવરોધ ઊભો કર્યો હતો। ઓક્ટોબર 2022માં ચીને લશ્કરના આતંકવાદી શાહિદ મહેમૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર બ્રેક લગાવી દીધી હતી। શાહિદ મહેમૂદ કરાંચીનો રહેવાસી છે। તે 2007માં લશ્કરે તૈયબા સાથે સંકળાયેલો હતો। 2013માં ઓબામા વહીવટીતંત્રએ મહેમૂદને લશ્કરે તૈયબાની પ્રકાશન શાખાના સભ્ય તરીકે નામ આપ્યું હતું। જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે। ત્યાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને આતંકીઓ ત્યાં છુપાયેલા હતા અને સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો। જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર બાદ 2 આતંકીઓ માર્યા ગયા હતા। અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બડગામ શહેરમાં જિલ્લા અદાલત પરિસર પાસે આ ફાયરિંગ થયું હતું। બડગામમાં પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યારબાદ બંને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા। બડગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકીઓની ઓળખ પુલવામાના અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે કરવામાં આવી છે, જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા હતા। એડીજી કાશ્મીરે કહ્યું હતું કે બંને આતંકવાદીઓ પહેલાં તાજેતરમાં થયેલા એન્કાઉન્ટરમાં બચી ગયા હતા। પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આતંકવાદીઓની લિંક રાજૌરીના ધનગરીમાં 6 હિન્દુઓની હત્યાકાંડમાં પણ હતી। નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જાન્યુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં 6 લોકો માર્યા ગયા હતા અને 14 ઘાયલ થયા હતા। હુમલામાં ઘાયલ અન્ય એક વ્યક્તિનું બાદમાં હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। 1 જાન્યુઆરીએ આતંકવાદીઓએ રાજૌરીના ધનગરી ગામમાં હિન્દુ સમુદાયના સભ્યોના ઘરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 4 લોકો માર્યા ગયા હતા। બીજા દિવસે તે જ ગામમાં એક
આઈઈડી બ્લાસ્ટમાં 2 પિતરાઈ ભાઈઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ મૃતકોમાંથી એકના ઘરે આઈઈડી બોમ્બ લગાવ્યો હતો. ઇજાગ્રસ્ત પૈકી એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જેના કારણે આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ હતી. ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં અનેક મકાનોમાં લાંબી તિરાડો પડી ગઈ છે. આ સમગ્ર વિસ્તાર જમીનમાં સરકી રહ્યો હોવાથી મકાનોમાં તિરાડો પડી રહી હોવાનો લોકો દાવો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર આ વિસ્તારને ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી ચૂકી છે અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ લોકોને ખાતરી આપી છે કે જેમના પણ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે, જો કે તેમને બજારની કિંમતના આધારે જ વળતર આપવાની વાત પણ કરી છે. જોશીમઠ વિસ્તારમાં જે લોકોના મકાન વધુ ભયજનક સ્થિતિમાં છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બીજી તરફ લોકોનો આરોપ છે કે આ વિસ્તારમાં જે ટનલ બનાવવામાં આવી છે તેને કારણે જમીન સરકી રહી છે અને મકાનો તૂટી રહ્યા છે. જો કે આ દાવાને એનટીપીસીએ નકારી દીધો છે. અધિકારીઓએ મંત્રાલયને એક રિપોર્ટ સોંપ્યો છે, જેમાં કહ્યું છે કે જે વિસ્તારમાં મકાન તૂટી રહ્યા છે તે વિસ્તાર ટનલથી 1 કિલોમીટર દૂર છે અને આ વિસ્તારથી ટનલ જમીનમાં 600 મીટર નીચે છે. તેથી ટનલને કારણે આ વિસ્તારમાં તિરાડો નથી પડી રહી. ઉત્તરાખંડના જોશીમઠમાં 2 હોટલો એકબીજા તરફ નમી ગઈ છે. આ બંને હોટલો પહેલાં 4 ફૂટ દૂર હતી, જે હવે તે ખૂબ નજીક આવી જતા બંને વચ્ચે માત્ર થોડા જ ઇંચનું અંતર રહી ગયું છે. આ બંનેની છતનો ભાગ લગભગ એકબીજાની સાથે ટકરાવવાની તૈયારીમાં છે, એટલે કે આ બંને હોટલો ગમે ત્યારે એકબીજા સાથે ટકરાઈ શકે છે. સલામતીના ભાગરૂપે આ બંને હોટલો તાત્કાલિક ખાલી કરાવી દેવાઈ છે. બંને હોટલો એ જગ્યા પર છે જ્યાં હોટલ મલારીન અને માઉન્ટ વ્યૂથી લગભગ 100 મીટર દૂર છે. દિલ્હી એનસીઆરની ઠંડી કાશ્મીરના હવામાનને સ્પર્ધા આપી રહી છે. સવારના સમયે ઠંડીએ લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. સફદરજંગ બેઝ સ્ટેશન પર સવારે 5:30 વાગે લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાષ્ટ્રીય રાજધાની સહિત ઉત્તર પશ્ચિમ ભારતનો મોટો હિસ્સો શીતલહેરની ચપેટમાં આવી ગયો છે. આંકડા દર્શાવે છે કે 10 વર્ષમાં બીજી વખત જાન્યુઆરીમાં આટલી બધી ઠંડી પડી છે. સવારે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન 1 કે 2 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ પછી રાજધાનીમાં ઠંડીથી રાહત મળશે. રાહતની વાત એ છે કે દિવસ દરમિયાન સૂર્ય ચમકતો રહ્યો હોય છે, જેના કારણે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકોને ઠંડીથી રાહત મળે છે. સોમવારે શાળાઓ ખુલી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારે લઘુત્તમ તાપમાનમાં માત્ર 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આકાશ સ્વચ્છ રહેશે, હળવું ધુમ્મસ રહી શકે છે. 18મી જાન્યુઆરીએ પણ શીતલહેરનો પ્રકોપ જોવા મળશે. 19 જાન્યુઆરીથી હવામાનમાં સુધારો થશે. તે દિવસે રાત્રિ દરમિયાન ઝરમર વરસાદ પડી શકે છે. 20 થી 22 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેશે. 17 અને 18 જાન્યુઆરીએ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં 17 થી 22 જાન્યુઆરી સુધી યલો એલર્ટ રહેશે. સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસ રહી શકે છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે 2 થી 3 દિવસ સુધી કડકડતી ઠંડી રહેશે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો વધારો થશે. દિલ્હીમાં 5 થી 9 જાન્યુઆરી સુધી ગંભીર શીતલહેર પ્રવર્તી હતી, જે એક દાયકામાં આ મહિનામાં તીવ્ર શીતલહેરનો બીજો સૌથી લાંબો સમયગાળો હતો. શિયાળાની સ્થિતિ એ છે કે સોમવારે આ સિઝનની સૌથી ઠંડી સવાર હતી અને એક દાયકાના જાન્યુઆરીનો બીજો સૌથી ઠંડો દિવસ હતો. સોમવારે પાટણનું લઘુત્તમ તાપમાન માત્ર 1.4 ડિગ્રી રહ્યું હતું. તે સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું રહ્યું હતું. અગાઉ 1 જાન્યુઆરી 2021ના રોજ લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17-18 જાન્યુઆરી ભારતના ઉત્તર પશ્ચિમ મધ્ય અને મધ્ય વિસ્તારોમાં તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં શીતલહેર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 72 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. મેદાની વિસ્તારોમાં જ્યારે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે ત્યારે શીતલહેર જાહેર કરવામાં આવે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે ત્યારે તીવ્ર શીતલહેર જાહેર કરવામાં આવે છે. मौसम विभाग ने किस तरीके से बताया था ठंडी हवाएं चलेंगी, लग रहा है कि ज़्यादा ठंडी चल रही है और वास्तव में चाय का सहारा ले रहे हैं. ये देखो चाय की दुकान है और वास्तव में ज़्यादा ठंड है. 2-3 दिन से ज़्यादा सर्दी पड़ रही है. इस समय कोहरा भी बहुत रहा है. गरीब आदमियों को बहुत परेशान है लोग.
सुबह के समय कहाँ से निकले थे, कितनी दिक्कतें हैं? सुबह के समय हम आए थे यहाँ से अभी और बदरपुर लक्कड़पुर से एयरपोर्ट पर जा रहे हैं। बहुत ठंड है। क्या क्या सहारे हैं इस समय, क्योंकि सड़क किनारे हम देख पाते हैं और लोग चाय का सहारा ले रहे हैं और क्या सहारा है। लोग आग तापते हुए भी नजर आते हैं। हाँ ताप भी रहे हैं। बहुत दिक्कत खड़ी हो रही है। सुबह भी था कोहरा, अब तो थोड़ा साफ हो गया, बाकी कोहरा तो चल ही रहा है। लगता है कि ठंडी हवाएं बहुत ज्यादा परेशान कर रही है, सर्दी बढ़ा रही है। परेशान तो ये हवा, इससे ठंड तो है, ये परेशान तो कर ही रही है। अब हाथ क्या, जो लोग बाइकों पर चलते हैं उनसे पूछो, ठंड में हवा लगती है क्या प्रॉब्लम होती होगी। जो सुबह ड्यूटी जा रहा है बंदा, वो कैसा जा रहा होगा उससे पूछो। कैसा देख रहे हैं, सर्दी बहुत बढ़ गई है। सर्दी पहले से कभी बढ़ जाती है, कभी कम हो जाती है, और दिल्ली में तो कुछ ज़्यादा ही है सर्दी देखने को मिलती है। सबसे बड़ा कारण क्या मान रहे हैं, ठंडी हवाएं चल रही हैं, ये कारण है? नहीं, ठंडी हवाएं मौसम की वजह से सब कुछ हो रहा है। समय पे हर कोई अपनी ताकत दिखाता है, मौसम भी अपनी ताकत दिखा रहा है। वैसे सर्दी कभी कम हो जाती है, कभी ज़्यादा बढ़ जाती है। हम मानते हैं कि इस सीजन का सबसे ठंडे जो दिन है वो इस समय देखने को मिल रहे हैं। जी, जनवरी में तो होती है। इस समय तो चाय सहारा है, ये चाय की दुकान। चाय का सहारा तो है, ये एक टाइम पास है। चाय का सहारा तो गर्म कपड़े पहनना जरूरी है सर्दी के टाइम में। सड़क किनारे जब जाते होंगे तो आग तापने को, जहाँ पर भी आग मिलती है। हाँ, आग कहीं मिल जाती है, ताप लेते हैं। किस तरीके से देख रहे हैं आप, चाय बेचते हैं यहाँ पर? પાલનપુર તાલુકાના વાધણા ગામે ચરવા ગયેલા 132 પશુઓને ઝેરી ચારો ખાવાથી ફૂડ પોઈઝનની અસર થઈ હતી, જેમાંથી 21 પશુઓના મોત નીપજ્યા હતા અને પશુપાલકોનું મોટું નુકસાન થયું છે. રાજસ્થાનના વતની અને છેલ્લા 3 વર્ષથી વાધણા ગામે રહી પશુપાલનનો વ્યવસાય કરતા 5 પશુપાલકોના 132 જેટલા પશુઓ વાધણા ગામની સીમમાં ચરવા ગયા હતા. તે સમયે ઝેરી ચારો આરોગતા 21 પશુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ પશુપાલન વિભાગની કચેરીને થતાં ડૉક્ટરનું જુદી જુદી 10 ટીમો સાથે વાધણા ગામે પહોંચ્યા હતા અને સારવાર શરૂ કરાઈ હતી, જેથી સારવારના કારણે વધુ પશુઓના મોત થતાં બચી ગયા હતા. જે પશુઓ સ્વસ્થ થતાં ચરવા નીકળી ગયા હતા. આ અંગે પશુપાલન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ખેતરમાં બટાકાના વાવેતરના ફરતે ઉગેલા પાંદડા ઝેરી હોય છે, જેથી પશુઓ બટાકાના ઉપર ઉગેલા પાન આરોગતા ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાં 21 પશુઓ મોતને ભેટ્યા હતા. પશુપાલકોને મૃત્યુ પામેલા પશુઓની સહાય મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. કાલે રાત્રે સાંજે 7 વાગ્યા આસપાસ અમને ગામમાંથી જે ગામના વહીવટદારને જે ખરા અને ગામના જે માણસો એમના થ્રુ જાણ મળી કે વાધણા ગામના અંદર જે ગુરુનું જે પરવું આવેલું છે એ ભાગના અંદર જે રબારી ભાઈઓ વસવાટ કરે છે એમની ગાયોમાં કોઈ એમને એવું કહ્યું કે પોઈઝનિંગથી કે એનાથી મરી ગયું છે કંઈ. તો તાત્કાલિક આવો. અમે જ્યારે અમારી ટીમ જે ઘોડા દવાખાનાના ડૉક્ટર, પછી ગઢ દવાખાનાના ડૉક્ટર અને હું પોતે ત્રણેય ટીમ સાથે તાત્કાલિક 7:30-8 વાગ્યાની વચ્ચે પહોંચી ગયા અને જે ગાયો 156 જેટલી ગાયો હતી એમની, એમાંથી 21 ગાયો અમે પહોંચ્યા એ પહેલાં જ મૃત્યુ પામેલી હતી અને જે બીજી ગાયો બીમાર હતી એ બધાને અમે તાત્કાલિક દવાઓ કરી અને બચાવી લીધી છે. એમાંથી એના પછી આજ રોજ બીજા દિવસે અમે જે મુલાકાતે ગયા અને પીએમ કરવા ગયા છીએ તો એના અંદર એક પણ ગાય મૃત્યુ પામેલ નથી. આ બનાવ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.